માંજલપુર બેઠક પર કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું। ભીખાભાઈ રબારીએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા બાદ કાર્યકરોની સભા ગજવી મૂકી હતી। કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર ભીખાભાઈ રબારીએ પક્ષના દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં સમર્થકોની ઉપસ્થિતિ વચ્ચે કલેક્ટર કચેરી ખાતે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ સબમિટ કર્યું હતું। તેમણે ચૂંટણી અધિકારી દર્શન શાહ સમક્ષ ફોર્મ જમા કરાવીને માંજલપુર બેઠક પરથી ચૂંટણી જંગની ઔપચારિક શરૂઆત કરી દીધી છે। ઉમેદવારી પત્ર ભર્યા બાદ કોંગ્રેસ દ્વારા એક ખાસ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ઉમેદવાર ભીખાભાઈ રબારી એકત્રિત થયેલા પક્ષના કાર્યકરો અને સ્થાનિક નાગરિકોને સંબોધિત કર્યા હતા અને માંજલપુરના સ્થાનિક પ્રશ્નો ઉઠાવી જીતનો મક્કમ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા અને સભા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વડોદરા શહેર જિલ્લા પ્રભારી બિમલ શાહ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને વરિષ્ઠ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના આગેવાનો મંચ ઉપર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ફોર્મ ભરવાના સમયે અને સભામાં કોંગ્રેસના કાર્યકરોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં ઉમટી પડેલા સમર્થકો અને કાર્યકરોના જોશને જોતા કોંગ્રેસે માંજલપુર બેઠક પર મજબૂત શક્તિ પ્રદર્શન કરીને વિરોધી છાવણીને સીધો પડકાર ફેંક્યો છે। હું ઋત્વિકભાઈ જોશી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને વિનંતી કરું કે સુંદરની આપણી આદરણીય અમિતભાઈ સાહેબનું સ્વાગત કરે। મને એ બધી આ ઉત્સાહ બતાવે છે, એનું પરિણામ હું આવવાનું છે ખબર જ છે બધાને। એટલે હું કોઈની ટીકા કરવા માગતો નથી। મેં શું કર્યું છે હું કરવા માગું, કોઈની ટીકામાં પડતો નથી। પણ જે વહીવટી તંત્ર જે ચાલી રહ્યું છે જે દશા કરી છે આ વડોદરા શહેરની કે ગુજરાતની, એની અંદર પ્રજાનો અવાજ બનીને હું લડવા માગું છું। એટલે પ્રજાને વિનંતી કરવાનું છું કે આ એરિયાની અંદર જ્યાં ચૂંટણી થઈ રહી છે ત્યાં હું ધારાસભ્ય હતો, કોર્પોરેટર હતો, બરોડા ડાયરેક્ટર હતો, એમએસપી સેનેટ સભ્ય હતો, આ બધું મેં ભોગવી ચૂકેલો છે, એનો લાભે આપેલો છે। હવે વિનંતી કરું છું કે તમે મને અનુભવી ચૂક્યા છો, હવે મને તક આપો જેથી કરીને આ લોકો સામે હું લડી શકું, તમારા માટે લડી શકું। જે દશા આખા ગુજરાતની ને આ વડોદરા શહેરની પણ ગંદુ પાણી, એર ક્વોલિટી બગાડને, ટ્રાફિકની સમસ્યાઓ, આવા તો અનેક પ્રશ્નો છે, એના માટેની લડતો હું લડીશ। એટલે તક આપે ફરીથી 30 વર્ષ પછી મને ફરીથી કોંગ્રેસ આવે છે મેદાનમાં, કેમ ના હોય? એટલે એમનો પણ આભાર માનું છું, અમિતભાઈ ચાવડા સાહેબનો, તુષાર ચૌધરીનો।